જામનગર મહાનગરપાલિકાની વર્ષ 2025ની અંતિમ સામાન્ય સભા અટલ બિહારી વાજપેયી સભાગૃહ ખાતે મળી જનરલ બોર્ડ દરમિયાન વિવિધ કોમોને મંજૂરી આપવામાં આવી હતી। સામાન્ય સભા દરમિયાન વિપક્ષે તાજેતરમાં શહેરની હોસ્પિટલોમાં પીએમજેવાય યોજનામાં થયેલા કૌભાંડ અંગે પ્રશ્નો ઉઠાવ્યો હતો। તો આ ઉપરાંત શાળાના પટાવાળા અને શિક્ષકોની ઘટ અને ભરતીને લઈ સવાલો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સામાન્ય સભા પહેલા વિપક્ષ મહિલા કોર્પોરેટર દ્વારા સભાગૃહ બહાર વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। તો જામનગરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વિપક્ષ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। તો સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અનેક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા। તો વિપક્ષે વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત પણ કરી છે। કમિટીના ઠરાવ નંબર 620 11/7/2024ની ભલામણ અન્વયે સેક્રેટરીની જગ્યાને ચાર્જને બહાલી આપવામાં આવેલી છે અને તમામ સભ્યોના પ્રશ્નોત્તરી જે હતા એના સુખાકારી જવાબ આપેલા છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સ્કૂલો છે એમાં પટ્ટાવાળા તરીકેની કોઈ પોસ્ટ રહેતી જ નથી અને તેમ છતાંય ગુજરાત સરકારના ગાઈડલાઇન્સ વિરુદ્ધ જઈને જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્યો અને ચેરમેનો દ્વારા આ વસ્તુની પટ્ટાવાળાઓની ભરતી કરેલી છે અને એમને પગાર પણ અનેક વાર ચૂકવેલો છે અને જે બધો બોજો અલ્ટિમેટલી જામનગર મહાનગરપાલિકાની જનતા ઉપર જ આવે છે કે અમારા આ માણસોના જે પ્રશ્ન છે, એક નદી વિસ્તાર નદી કાંઠે પુલ બનાવી દો અને હાથણી ગામમાં રોડ રસ્તા ગટર અને પાણીની પ્રાથમિક સુવિધા આપો, આટલી જ અમારી માંગ છે અને અમે આશા રાખી છીએ કે અમે બોર્ડની બારે બેઠા છીએ। આજે છેલ્લો બોર્ડ છે પણ અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે વાલીઓ પોતાના બાળકોને નંદઘરમાં મોકલે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેટલાક ગામોમાં આંગણવાડીને કારણે ભવિષ્ય જ નહીં પરંતુ જીવન જોખમમાં મુકાયું છે। નસવાડી તાલુકાના કાંધા ગામે 10 થી વધુ બાળકો આંગણવાડીમાં ભણે છે, પરંતુ ગામમાં મકાન ન હોવાથી આંગણવાડી કર્મચારીના કાચા ઝૂંપડામાં ચાલે છે। સડેલા લાકડાની છત પર તાડપત્રી ઢાંકવામાં આવી છે, જે ગમે ત્યારે પડી શકે છે। નાની જગ્યા અને સુવિધાના અભાવે બાળકોને રમકડા પણ મળતા નથી। વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં વાલીઓ બાળકોને ઘરે રાખવા મજબૂર બને છે। પાણીનું મકાન જર્જરિત થઈ ગયેલું છે, એનું મટીરિયલ પડ્યું છે, આવામાં છોકરાઓને મોકલવામાં અમારે કેટલી એ પડે। અમે ચોમાસામાં મોકલતા નહીં છોકરાઓને, વરસાદ હોય એટલે નહીં મોકલતા। પ્લાસ્ટિક બાંધેલું છે અને કાચું ઝૂંપડું છે આંગણવાડીમાં, ક્યારે પડે ક્યારે નક્કી નહીં, એટલે વરસાદ અને વાવાઝોડું હોય તે દિવસે તો અમે મોકલીએ જ ના। બેસી રહી એમ શાંતિથી, એમ ડર લાગે પણ બેસી રાખીએ વળી બને ત્યાં અમે ત્યાં જતા રહીએ ને પછી નવું મકાન મળે તો સારો ફાયદો રહ્યો। આ લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું। ભાડાનું મકાન ત્યાં બાળકો બેસાડે હમણાં, એ જે ઝૂંપડું છે ને એ કાર્યકરનું ઘર હતું અને જે ભાડાનું મકાન એ હેલ્પરનું ઘર હતું અને ત્યાં બાળકો બેસાડે। એમાં આંગણવાડીનું મકાનનું કામ તો પૂરું થઈ ગયું છે, ખાલી લાઇટ ફિટિંગ અને કલર કામ એટલું બાકી છે, પૂરું થઈ જાય ત્યાં બાળકો જતા રહે છે। દિલચંદ્રિકાબેન આત્મી। તો સમગ્ર મામલે ગ્રામ લોકોનું કહેવું છે કે અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। જો કે આ મામલે આંગણવાડી સેવિકાએ જણાવ્યું કે ટૂંક સમયમાં આંગણવાડીનું નવું મકાન બની જશે, ત્યારબાદ આંગણવાડીને ત્યાં ખસેડવામાં આવશે। જો કે હવે આંગણવાડીના નવા મકાનનું કામ કેટલા સમયમાં પૂરું થાય છે તે જોવું રહ્યું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કાંધા ગામ અને કાંધા ગામની અંદર જે આંગણવાડી જે ચાલી રહી છે, આપણે તસવીર બતાવવા માંગીશું કે આ કાંધા ગામની આંગણવાડી છે જે હાલ બિલકુલ કાચા ઝૂંપડામાં ચાલી રહી છે। તાડપત્રી એટલે પ્લાસ્ટિક બાંધીને આંગણવાડી ચલાવવામાં આવે છે। આ ગામના બાળકો અહીં જ આવે છે અને અહીં અભ્યાસ મેળવે છે, પરંતુ આપ બહારથી જ તસવીર અહીં જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે। અહીંથી બાળકો ચડે છે, આ જે પગથિયા છે જે પોલ મૂકવામાં આવ્યો છે, આ પગથિયું બનાવવામાં આવ્યું છે કે બાળકો પાપા પગલી કરી અહીંથી જ ઉપર ચડી રહ્યા છે અને અહીં તેઓ આવે છે અને અભ્યાસ મેળવે છે। પરંતુ આ કઈ રીતે અભ્યાસ મેળવે, આપ અંદરના પણ દ્રશ્યો બતાવીશ કે આ એ જ જગ્યા છે કે જે જગ્યા ઉપર નાના ભૂલકાઓ આવે છે, રમે છે અને અહીં જ અભ્યાસ કરે છે। આ ઉપરના જે દ્રશ્યો છે કે જે એની અંદર જે લાકડાનો જે પિલર જે છે તેમાં પણ ઉધાઈ ખાઈ ગઈ છે। આજે આપ જોઈ શકો છો કે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં, આ ઝૂંપડું ક્યારે ખવાઈ જાય। અહીં જ આ જ નીચે બેસીને અભ્યાસ કરતાની ઉપર જે પંખો જે છે તેને પણ તાર બાંધવામાં આવ્યો છે। અનેક સવાલો જે છે તે અહીં
ઊભા થઈ રહ્યા છે, કારણ કે નાના ભૂલકાઓ પાપા પગલી કરતા અહીં આવતા હોય છે, અભ્યાસ મેળવતા હોય છે, પરંતુ શું આવા કાચા મકાનની અંદર? હવે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે તેઓને પાકું મકાન બનાવવામાં આવે અને ગામના બાળકોને સારો અભ્યાસ મળે, તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. કોર્પોરેશન દ્વારા 1 એપ્રિલથી 15 ડિસેમ્બર 2025 દરમિયાન 7 ઝોનમાં હાથ ધરાયેલી સઘન દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને લઈ શહેરના માર્ગો ટ્રાફિક મુક્ત બન્યા છે. આ કામગીરી હેઠળ 11,000થી વધુ લારી ગલ્લા, 90,000થી વધુ અન્ય સામગ્રી અને હજારો બોર્ડ બેનરો દૂર કરવામાં આવ્યા છે. સાથે જ ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક વલણ અપનાવી 18,000થી વધુ વાહનો લોક કરી કુલ 1 કરોડથી વધુનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે, જેના પરિણામે શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુવ્યવસ્થિત બન્યો છે. તો અમદાવાદમાં જે રોડ રસ્તા પર જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે તેને દૂર કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો દબાણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એમસી દ્વારા સરાહનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટીના ઉત્સવ અને ઓલિમ્પિક જેવા ભવ્ય સ્પોર્ટ્સ આયોજન વચ્ચે કેસીજી દ્વારા બહાર પાડવામાં આવેલા આઉટસોર્સિંગ ભરતી પરિપત્ર સામે ઉગ્ર વિરોધ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો. માત્ર 21,000 પગારે 11 મહિનાની આઉટસોર્સ ભરતીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ ઉઠી છે. વિરોધકર્તાઓનું કહેવું છે કે 300થી વધુ કોલેજોમાં સ્પોર્ટ્સ ટીચર્સની જગ્યાઓ ખાલી છે, જ્યારે કાયમી ભરતી થવી જોઈએ. ડોક્ટર વિજયસિંહ બઢેરિયાએ ચેતવણી આપી છે કે વારંવાર કોચ બદલાશે તો ખેલાડીઓની ટ્રેનિંગ અને ભવિષ્ય બંનેને નુકસાન થશે. ગુજરાત યુનિવર્સિટી મોટામાં મોટી હોવા છતાં આજે અમારી પાસે 30થી 35 વ્યાયામ શિક્ષકો અમે કામ કરી અને આજે આ રમત ઉત્સવને પૂર્ણ કરવા જઈ રહ્યા છે. અમારી માંગ એ છે કે હાલમાં કેસીજી તરફથી એક સર્ક્યુલર કરવામાં આવેલો છે અને એ સર્ક્યુલરમાં આઉટસોર્સથી અમારી જે સરકારી કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સની જે ભરતી ખાલી જગ્યાઓ જે છે એની માટે આઉટસોર્સથી ભરતી કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે, એને અમે વખોડી રહ્યા છીએ. આઉટસોર્સિંગનો જે પરિપત્ર થયેલો છે એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સરકારનું જ્યારે એનું વલણ હોય કોમનવેલ્થ કરવાનું, સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવાનું અને તમે બેઝિક માળખાની જે જરૂરિયાત છે કે ફિઝિકલ એજ્યુકેશન શું છે અને કઈ રીતે એને ડેવલપ કરવાનું એ સેન્સ તમે મારી નાખવા માગો છો આઉટસોર્સિંગથી કરવાથી. આઉટસોર્સિંગ કરવાનો કોઈ સરકારમાં યુજીસીમાં એવો કોઈ પરિવર્તન જ નથી. 11 મહિના માટેની ભરતી બરાબર, જ્યારે ખેલાડીને તૈયાર કરવામાં આવે છે ઓલિમ્પિક લેવલનું એનું આપણું જ્યારે દ્રષ્ટિકોણ છે, વિઝન છે, ત્યારે જે તે અધ્યાપક હોય છે એ 4 વર્ષ કે 10 વર્ષનું આખું ટાર્ગેટ હોય છે એનું. જે ખેલાડી હોય છે એ ખેલાડીને એવી રીતે ટ્રેનિંગ આપતો હોય છે કે વર્ષ પછી આ કરવાનું, 2 વર્ષમાં આ કરવાનું, 3 વર્ષમાં આ કરવાનું. જો તમે 11 જ મહિનામાં જે તે કોલેજમાં વિદ્યાર્થીને ટ્રેનિંગ આપતો અધ્યાપક હોય એ બદલી નાખો તો એનો કોઈ મતલબ જ નથી રહેતો. કે 11 મહિનાની ટ્રેનિંગ આપ્યા પછી બીજો કોઈ કોચ આવીને એને ટ્રેનિંગ આપે તો એ ખેલાડીનું ત્યાંથી પાછી 0થી શરૂઆત થાય છે. સુરેન્દ્રનગરના થાન તાલુકાના ખાખરાવાડી ગામની સીમમાં કાર્બોસેલની લીઝ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 2 લીઝના માલિકો અવસાન પામ્યા હોવા છતાં તેમના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે. તેમજ ચેકિંગ દરમિયાન લીઝમાં અનેક નિયમોનો ઉલાળ્યો કરી ખોદકામ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે. સ્થળ પરથી 2 ક્રશર પ્લાન્ટ, ચારણો, ટ્રેક્ટર, વે બ્રિજ સહિત કુલ 35.65 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.